જામનગરમાં ગઈકાલે શુક્રવારે રાત્રે શહેરના એરપોર્ટ રોડ પર આવેલા પદમ બેન્ક્વેટ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ તરીકે જાણીતા કલાકારોને આમંત્રણ આપીને બોલાવીને એક જબ્બર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું નામ એવા વળાંક પર એવું આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરજે આકાશ, હાસ્ય કવિ શૈલેષ લોઢા, સાઈરામ દવે, અશોક ચારણ અને પાર્થ નવીન ઉપસ્થિત રહ્યા હતા અને સૌ શ્રોતાઓને મનોરંજન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમ વી ધ પીપલ તેમજ જલસા ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અંગે હાસ્ય કવિ સંમેલન તરીકે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ઉદ્યોગપતિ અશોક પાઉ દ્વારા આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, ડોક્ટર પરમિંદર કુમાર, અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમાર, રઘુવંશી સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, મિતેશભાઈ લાલ, જલસા ગ્રુપના નીરજભાઈ દત્તાણી, વિપુલભાઈ કોટક, નિલેશભાઈ ઉદાણી, દિનેશભાઈ તથા જયેશભાઈ મારફતિયા, બાદલભાઈ રાજાણી, અક્ષિતભાઈ પોબારુ, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે આરજે આકાશ, ત્યારબાદ હાસ્ય કલાકાર સાઈરામ દવે સહિતના કલાકારોએ શ્રોતાઓ સમક્ષ મનોરંજન પેશ કર્યું હતું। આ તકે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સૌને અચૂક મતદાન માટેની અપીલ કરી હતી। તેમજ તમામ લોકોનો એક જ સૂર હતો કે રાષ્ટ્રના નિર્માણ માટે નીવડેલા નેતાઓને જ દેશની કમાન સોંપવી જોઈએ। તેમજ જામનગરના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા પણ સૌએ ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો। વધુને વધુ મતદાન થાય તે માટે દરેક લોકોએ મહેનત કરી પોતાનો રાષ્ટ્ર ધર્મ દરેકે બજાવવો જોઈએ। આમ ગઈકાલે યોજાયેલા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। કાર્યક્રમના અંતે વિવિધ મહાનુભાવો દ્વારા અન્ય મહાનુભાવોને હાલારી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ કલાકારો શૈલેષ લોઢા અને સાઈરામ દવે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ વિશે ટૂંકમાં આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો समक्ष प्रस्तुत है। बड़ा अच्छा लग रहा है क्योंकि बड़ा महत्वपूर्ण हमारा ये नगर है, शहर है और मैं तो हिंदी कविता के लिए दुनिया भर में जाता हूँ और जब जामनगर से इस मोहब्बत और स्नेह का निमंत्रण आया तो फिर क्यों ना आया। और द्वारकाधीश यहाँ बिल्कुल नज़दीक है तो बड़ा भाग्यशाली और बड़ा अच्छा महसूस कर रहा हूँ कि युवा जो हैं वो देश की नहीं दुनिया की सबसे बड़ी शक्ति है। और मुझे बड़ी खुशी है कि भारत सबसे युवा देश है, दुनिया का सबसे युवा देश। पूरी दुनिया में जो युवाओं की आबादी है वो सबसे ज़्यादा हिंदुस्तान में है। इसलिए मुझे लगता है हिंदुस्तान दुनिया का सबसे युवा देश है। इससे नई ऊर्जा और एक नई उमंग का ये वतन है, ये देश है। और हम वो दिन ज़्यादा दूर नहीं जब हमारे विश्वगुरु बनने के दिन लौट आएंगे, क्योंकि देश जिस दिशा में बढ़ रहा है, जिस तरह से हमारी इकोनॉमी काम कर रही है, जिस तरह से हमारी पूरी दुनिया के अंदर जो हमारा सम्मान और मान बढ़ा है, मैं समझता हूँ कि युवा शक्ति को इसे देखना चाहिए और देश की प्रगति और देश की उन्नति में साथ देना चाहिए। नहीं, सबको वोट करना चाहिए क्योंकि मत जो है वो बहुत ज़रूरी है। लोकतंत्र का सबसे बड़ा हथियार आपके पास है। तो सभी युवाओं को कहूँगा कि उस दिन छुट्टी का दिन न समझें और घर से बाहर ज़रूर निकलें और वोट ज़रूर करें। नमस्कार जामनगरवासीओ, आज वी द पीपल અને જલસા ગ્રુપ દ્વારા એક સરસ મજાનો એક એવા વળાંક પર કાર્યક્રમમાં આવવાનું થયું। રાષ્ટ્રભક્તિની, રામ રાજ્યની વાતો કરવાનું સદભાગ્ય મળ્યું। 7 તારીખે લોકશાહીની સૌથી શ્રેષ્ઠ પર્વ એટલે 5 વર્ષે આપણે ત્યાં પર્વ આવે છે અને જેમાં ઈવીએમના એક બટનથી તમે રાષ્ટ્રની દિશા બદલાવી શકો એમ છો। તો હું જામનગરવાસીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે સમજદાર માણસો, દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે એટલી જ સજ્જનોની નિષ્ક્રિયતા પણ ખતરનાક છે। તો દોસ્તો, સૌ આપણે આ વર્ષે આ ચૂંટણીમાં એવડું મોટું, એવડી વિશાળ સંખ્યામાં મતદાન કરીએ અને લોકશાહીને એક સરસ મજાના આયામ તરફ પહોંચાડીએ, મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડીએ। આભાર, ધન્યવાદ, જય જય ગરવી ગુજરાત।